જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ મિત્રો આ વિડીયોના પહેલા જે અગાઉ આપણે જે વિડીયો એક મૂક્યો તો ગઢડા તાલુકાનો જે સાંજણાવદરનો જે સાંજણાવદર ગામની અંદર જે એક રમેશ જે દેવી પૂજક જે તેના દેવી પૂજકનો જે ડખો હતો જે એની માતાજીનું જે કાંઈ હોય તે અને જે ગઢડિયા જે મંદિરે જે એને નાળિયેર ફોડ્યા અને જે નાળિયેર ફોડ્યા અને જે દલિત સમાજ વિશે અને જે વાલ્મીકી સમાજ વિશે જે ગેરબંધારણીય શબ્દ એ ભાઈ બોલ્યા એને જો કે કાયદાનું ભાન નહોતું એટલે એ ભાઈ બોલી ગયા અને એ વિડીયો એને અપલોડ કરેલો હતો પણ એ જે વિડીયો આપણે તાત્કાલિક ધોરણે આપણે એને ડિલીટ કરાવ્યો હતો સોશિયલ મીડિયાની અંદર અને એ વિડીયો તાત્કાલિક આપણે ડિલીટ કરાવ્યો અને હવે રહી વાત એને માફી માંગવાની જો કે આ દલિત સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલ્યો જે દલિત સમાજની જે લાગણી જે દુભાઈ એવા જે શબ્દ બોલ્યો એને આપણે માફી માંગવાની વાત કરી હતી કે ભાઈ તું જે આ સમાજની લાગણી દુભાણી છે ને તો તમે માફી માંગી લ્યો તો એ ભાઈ કે આજે ન માંગુ ને કાલે ન માંગુ બરોબર એ વિડીયો તમે જોયો એ વિડીયોમાં એ બોલે છે કે માફી તમે ન માંગવી અમને શરમ લાગે હવે બરોબર અમારો બાબો શરમ લાગે અમે હવે માફી ન માંગવી જો કે આપણે કીધું કાંઈ વાંધો નહીં બરોબર આ તો કાયદો કાયદાનું કામ કરશે અને સમાજને તું જવાબ દીજે ભાઈ બરોબર એટલે આપણે એ વિડીયો આપણે વાયરલ કર્યો હતો અને સમાજની અંદર બધે પોગાડ્યો એટલે સમાજનો ખૂબ ખૂબ આભાર કારણ કે સમાજે એને પણ ઘણા બધા ફોન કર્યા અને એને કાયદાનું ભાને કરાવ્યું બરોબર એટલે ભાઈનો સામેથી ફોન આવ્યો બરોબર એ ભાઈ તો ફોન ઉપાડતો જ નતો જે રમેશ કરીને છે એ રમેશ તો ફોન ઉપાડતો નતો એના છોકરા ફોન ઉપાડતા ને જે અગાઉ જે વિડીયો એને મૂક્યો તો જે માફીનો એ પાછો રમેશનો એનો તો એ પાસે બીજા કોકનો હતો એટલે આ બધી રમત રમતા હતા અને જેનું સાધણાવદર ગામ છે તો આપણે ફોનમાં એમ કંઈ ખોપાળા છે એના બાપા એમ કહે કે મોરબી છે બરોબર એટલે એવી રીતે આલાબાલા મારતા હતા ને સમાજે બધે લોકોએ ફોન કર્યા અને એને કાયદાનું ભાન કરાયું બરોબર અને જે ન્યાના જે સ્થાનિક છે ત્યાં કણે આ ભાઈ દલિતના જે યુવાનો જ્યાં ત્યાં રહેતા હોય છે તો ત્યાં આ ભાઈ જઈ અને ધાક ધમકી દઈ આવ્યા ભાઈ એમ તારા બાપની કાંઈ ધોરાજી નથી હાલતી તું બધાને તું આખા ગામને તું રમાડી એમ બરોબર આપણે સરપંચ સાથે વાત થઈ પણ સરપંચે કીધું કાંઈ વાંધો નહીં આપણે એને કહી દઈશું બરોબર અન્યના જે સ્થાનિકો લોકોએ એને આપણે વાતચીત કરી પણ આ લોકોનો ખૂબ ને આ દબદબો છે બરોબર એટલે તો મિત્રો પાછળ જે આ માફી માંગે છે એ છેલ્લે હું 2 વિડીયા મૂકું છું માફીના બરોબર અને અગાઉ આપણે એની સાથે બધી વાતચીત થઈ જે રાજકોટના આપણે વિપુલભાઈ સોંદરવા છે એને અને મારે બેને આ જે રમેશભાઈ આરે છે બધી વાતચીત થઈ એ પણ રેકોર્ડિંગ મૂકું છું ને આખું રેકોર્ડિંગ સાંભળજો અને વધુમાં વધુ શેર કરી દીજો અને કોઈ પણ સમાજ વિશે હું કહું છું કોઈ બોલતા નહીં નકર પછી તમારે કા જેલમાં ડાળ ખાવાનું જવાનું થાય અને અથવા કા માફીનો વિડીયો મૂકવો પડે બરોબર કારણ કે તમારું જે કાંઈ સમાજની મેટર હોય એ તમારી સમાજની અંદર રાખો કોઈ પણ સમાજને ટાર્ગેટ કરીને અને તમારા મહાન બનીને ક્યાં જવું છે બરોબર તો વિપુલભાઈનો મારો અને જે આ રમેશ દેવી પૂજક જે સાંજણાવદર ગામનો બરોબર એનો ઓડિયો સાંભળો અને પાછળ ઠેઠ રેકોર્ડિંગ છે આખું રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ કરીને જરૂર કહેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો તો સાંભળો જય હિન્દ જય ભારત હેલો. એ આપણે સાજણાવદર ગઢડા તાલુકાનું સાજણાવદર થી સરપંચ બોલો છો ને હા બોલો. મજામાં જિજ્ઞેશભાઈ રાઠોડ બોલું છું જસ્તો નથી બોલો બોલો. હવે તમારા ગામનો પેલો ઓડિયો વાયરલ થયો છે વિડીયો કેનો? દેવી પૂજક છે રમેશભાઈ કરીને હા હા છે. બરોબર એને કાંઈક દેવી પૂજક ની કાંઈક મેટર છે બરોબર હં હં. હવે એમાં ના ઘણા એ બાબરાના અને દામનગરના ને લીલવડાના ને ઘણા ગામના નામ લઈ હં હં. અને પછી અહીંયા કણે આપણે ગઢડિયા મંદિર છે ને હં. હવે ન્યા આવીને કાંઈક નાળિયેર ફોડ્યા ને ઈ કે કાંઈક કોળી સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલે દલિત સમાજ વિશે કાંઈક બોલે હં હં. વાલ્મીકી સમાજ વિશે બોલે અને પછી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચડાવ્યો સમજ્યા હં હં. 7-8 દિવસથી હા હા. એટલે આપણે તપાસ કરી પણ એ તમારા ગામનો સાજણાવદરનો છે હા ઈ નાનો જ છે ઈ. બરોબર. રમેશ કરીને નામ છે ઈ નાનો છે. હા એટલે ઈ આ હું- સોશિયલ મીડિયામાં આ બધીને સમાજનું આ બધી સમાજને નીચી બતાવે છે અને ઈ તો ગેરબંધારણીય શબ્દ નાખવાનું બોલ એનું ભેગા કરીને બધાને. ના ના એટલે આપણે શું છે પેલા બાકી ડિટેલ જાણવી પડે ને આમાં ક્યાંનો છે શું છે એમ બરોબર હા ઈ બરોબર છે. હા હું એટલે અત્યારે ભાઈ સુરત છું સમજ્યા. હા 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 હું 8-10 દિવસ સુરત છું. 2 દિવસ અહીં છું. કાલે ને પરમ દિવસ હું સવારમાં આવવાનો છું. હા બરોબર એટલે તમારા ગામનો છે એટલે મેં કીધું સરપંચને વાત કરવી કે આ વ્યક્તિ સમજતો નથી વિડીયો તમારામાં છે વિડીયો છે મારામાં તો મારામાં નાખો તો હું જોઉં એટલે શું છે શું નહીં મને મારાને ખબર અને પડે. પાછો ઈ એમ કહે છે કે તમે બધી નીચી જ્ઞાતિ છો ને નીચી જાતના છો ને એમ બધી વાત કરે સમજ્યા એટલે મેં કીધું ભાઈ આ તું જે કરે છે ને એમાં તારે ફરિયાદ થાય કીધું હમ હમ.
હા એટલે આવી રીતે કીધું બોલતો ને એને કીધું તું આ દલિત સમાજની ને બધી સમાજની આમાં લાગણી દુભાણે છે તો આમાં તું એક વિડીયો બનાવીને મોકલી દે કીધું કે ભાઈ હમ અમારી સમાજની જે કઈ મેટર હતી બરોબર હમ એમાં જે આ સમાજનું નામ લઈ અને હમ હું ગેરબંધારણ શબ્દ બોલી ગયો છું એ અમને ખબર નથી કાયદા વિરુદ્ધના શબ્દ છે હમ એ સુપ્રીમ કોર્ટમાંથી ના પાડેલા એ શબ્દનો એને યુઝ કર્યો હા છે બરોબર હવે એને હમ કાયદાનું કઈ જ્ઞાન ન હોય હા એટલે આમાં દલિત સમાજની ને વાલ્મીકી સમાજની બધાને લાગણી દુભાણી હોય એટલે મેં કીધું હા એટલે તું એક પછી એમાં એટ્રોસિટી રાતે ઘણું વસ્તુ હા થાય એટલે મેં બધું એને કીધું એમાં ભાઈ તું વિડીયો મૂકી દે ને કે આમાં પછી ફરિયાદ થાય કીધું હા તો એ જે વ્યક્તિ સમજતો નથી એવડું ઈ ઝઘડ કટીનો છે સમજ્યા અડધો એ હા સમજણ એટલે ન મેં પડે કીધું પણ છતાં એક કામ કરો ને મારા વિડીયો નાખવાનું જોઈ લો હા પછી હું છે ને હું એને એવું લાગે ફોન કરી કહું ને કાલે ને પ્રમ દિવસે હું આવવાનો છું પાકું પછી એને પાકું હાલો રૂબરૂ મળું એમ તમારામાં હું વિડીયો નાખું ચાલો હલો બોલો જિગ્નેશભાઈ બોલો. હા આ ઓલો વિડીયો તમને ઉતારી મેકવાનું કેતા કે નહીં? હા એ જે પોતે બોલ્યા હતા કે નહીં મારા બાપા, હા એનો વિડીયો તમારા આ નંબરમાં નાખું. હા એમાં મને પેલા નાખી દ્યો હું જોઈ લઉં હા હા બરોબર કઈ હા રીતે કાંઈ વાંધો. ઉતાર્યો છે એ તમે કીધું તું એ રીતે જ ઉતાર્યો. હા તો કાંઈ વાંધો નાખી દ્યો હાલો ઓલે જોઈ લઉં હા અને તમે હાઈ કરીને આમાં મેકલો ને નાખી દઉં તમારા હાલો. એ હા પછી બીજા ફોન નહીં આવે ને મારામાં કોઈના, હે પછી મારામાં ફોન બીજા નહીં આવે ને કોઈના, એમ કહું. ના પછી તો શું છે વિડીયો તમે મૂકી નાખો એટલે પછી તો કાંઈ તમારે મત કાંઈ ન થાય ને પછી તો એમ નહીં, ફોન આમાં નકરા આવેલા ભાઈ, ઘડીક આ ભાવનગર થી આવે, ઘડીક સિયોર થી આવે, ઘડીક દ્વારકા થી આવે. પણ હજી તો તમને વાત કહું ને હજી એક ચેનલ માં તમારું વાયરલ કર્યું છે તમને કીધું તો હાંજે હાંજે મૂકી દો તમે સમજ્યા નહીં હમ તમને મેં પેલા જ કીધું તું રેકોર્ડિંગ તમે સાંભળી લીજો હા તમારે પેલા જ વાત થઈ કે નહીં કે ભાઈ તમે આ શબ્દ બોલી ગયા છો બરોબર તમને હજી કાયદાનું કે એનું કોઈ જ્ઞાન નથી એટલે તમે બોલી ગયા છો પણ તમે એક માફીનો વિડીયો મૂકી દો ને કે આ સમાજ તમને નહીં છોડે મેં તમને પેલા કીધું તું નથી કીધું હા મેં કીધું હાલો અત્યારે હમણાં 10 મિનિટમાં હાલો એ હાલો મોકલો હાલો તમારે નાખો હાલો. હાલો નાખી દો ભાઈ તમે ભાઈ મોકલી દીજો પાછા બીજે. હા હું બધે જ મોકલી દઉં ચાલો હા લ્યો. એટલે આવી રીતે કોઈ માફીનો વિડીયો આવી રીતે મૂકવાનો હોય એટલે તો કેવી રીતે મેકું? એમ નહીં તમને નહીં ખબર હોય તમે વિડીયો ચડાવો છો બધી તમને નહીં ખબર હોય કેમ બનાવવાનો હે તો કઈ રીતે તમે કઈ રીતે આવવા તમે દઈએ? મારી વાત સાંભળો તમે આડો ફોન રાખો કે ઉભો રાખો તમે એમ કહો કે ભાઈ અમારી નાઈટમાં વખો હતો બરોબર હા અને ભાઈ અમે ગઢડિયા ગયા હતા હા બરોબર અને બાબરા વાળાનું વાક્યા વાળાનું બધું કીધું અમે ગઢડિયા ગયા ને નાળિયેર ફોડ્યા ને અમે આ દલિત સમાજ વિશે અમે બોલી ગયા ગેરબંધારણીય શબ્દ બરોબર હા હા અને આ વાલ્મીકી સમાજ વિશે બોલી ગયા તો એને ભાઈ અમારી અમે બોલી ગયા હમ બરોબર તો એનું દુઃખ લાગ્યું હોય બરોબર એની લાગણી સમાજની દુભાણી હોય તો અમે આ સમાજની અમે દિલથી અમે માફી માંગવી છીએ બરોબર કે હવે અમને કોઈ ફોન આમાં ન કરતા અમે માફી માંગી લેવી છે આમાં હા લ્યો. હા હાલો અમૃતભાઈ વિડીયો તમારા નાખ્યો હો. નાખ્યો હાલો હા હાલો હા કોણ બોલો? રમેશભાઈ બોલો? એનો છોકરો બોલો. શું નામ ભાઈ તમારું? વિપુલભાઈ રાજકોટ થી બોલો. હા વિપુલભાઈ વિડીયો નાખી દીધો એમાં જે મારા બાપુ બોલ્યા હતા કે નહીં હા 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 એ દલિત વિશે આ શબ્દ બોલ્યા હતા એનો માફી માંગીને વિડીયો નાખી દીધો ભાઈ. એમ 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 નથી, મારું કહેવાનું શું છે ભાઈ, હા હા This call is now એ being તમારા recorded. બાપુ હતા હા બરાબર છે, એમની હા. કેટલી ઉંમર હશે ભાઈ? હા 70 વર્ષ છે ભાઈ. પણ તો સમજી લ્યો કે આ ઉંમર હવે ખોટા ખોટા વાદ વિવાદમાં ન પડવાય. ના કે ભૂલથી બોલાઈ ગયો એટલે આમ સાંભળો હવે સાંભળો એ સાંભળો સાંભળો તો ખરી, મને સાંભળશો તમે 5 મિનિટ? એ મારા બાપુ હારે વાત કરો તમે જે હા બોલ્યા દિયો હતા. દિયો દિયો. હાલ. હાલો ભાઈ એ રમેશભાઈ હા બોલો ભાઈ એ વડીલ હવે મારી વાત સાંભળો તમે હા બોલો બોલો. નાચનો ડખો હતો ને મારી ભૂલ સ્વીકાર કરી લીજો અમારી ભૂલ થી બોલાઈ ગયું ભાઈ કાંઈ વાંધો નહીં, પણ તમે છે ને રમેશભાઈ આવું બોલું રમેશભાઈ સાંભળો, હા મને સાંભળો તમે 5 મિનિટ. હવે તમે મારા કરતા વડીલ છો બરાબર, અને ક્યાંક ને ક્યાંક આપણે છે ને તમે જે નાઈટ ને જાત ને તમે કહો છો ને એમાં અમારે તમને છે ને દેવી પૂજક શબ્દ દેવો પડે. અમે હા, તમને દેવો કોઈ પડે. શબ્દ ન આપી શકીએ, સમજી હા, ગયા? દેવો પડે. સંવિધાન અધિકાર અને બધાને આપ્યો, સમજી ગયા? બધી જ્ઞાતિને કોઈ પણ જ્ઞાતિને આપણે ઊંચ નીચ બતાડીએ અને આપણે એને નીચી બતાડી અને આપણે ઊંચા જઈએ એવો ક્યાંય કોઈ બંધારણના નિયમમાં નથી લખ્યું. એ કાયદાકીય જોગવાઈ એવી આપી છે કે ભાઈ તમે કોઈ પણ કહેતા હોય ને, તમને કોઈ પર્સનલી કહેતું હોય ને તો એને ઘેર જઈને ટાંગા ભાંગી નખાય, સમજાણું? હા સાચું છે તમારું એ હા, બાકી તમે બધી બધાને સમાજમાં બધાને એકારે ન લઈ શકો રમેશભાઈ. અમારી ભૂલ થઈ ગઈ બરાબર, પણ બીજી વસ્તુ સાંભળો તમે, આ ભૂલ થઈ ગઈ તો અમે કાલ રાતના બધાય ફોન કરીએ છે, તમને ફોન આવે તમે હું નતો સાહેબ અહીંયા
પણ હું એમ કહું છું રમેશભાઈ, તમે નહોતા તો આ વાતને મોરબી પૂર્ણ હતો. સાંભળો. તમે મોરબી હતા, તમારે આ વાતને પૂર્ણ કરવી હોત ને, કદાચ તમે મોરબી ગમે ઈ ભાઈ તમારા સગા સંબંધી તમે હતા ને ના એને કોઈ કીધું હોત. આપણું નતું. બરાબર છે. એટલે જે કઈ થયું અને કાંઈ ઓલા તમારા દીકરા અજયભાઈ કોણ કરીને હતા? ઈ તો હા, હોશિયાર એમાં છે ને, ઈ તો છોકરો ભણેલા છે ને કે ભણેલા નથી? એ ભણેલા છે, પછી એ ભણેલા એક બે ત્રણ ચોપડી ભણ્યા, એમાં કાંઈ પણ તો જોવાનું સાહેબ નથી. સાંભળો, એ રમેશભાઈ વડીલ, હા. છોકરાઓને અત્યારે ભણવામાં ધ્યાન અપાવો, જેથી કરીને આપણે ક્યાંક ને ક્યાંક આવા શબ્દોનો ક્યાંક ને ક્યાંક આપણે લડત લડવી હોય ને તો હા. કામ આવે મારા ભાઈ. આ ભણવા મારું ભણતર મારી ભૂલ થઈ છે ભાઈ, હું માંગુ ને નહીં નહીં સાંભળો, હું તમને એ નથી કેતો, હું તમને સાંભળો, હું તમને કહું છું, હવે તમારા વિડીયા છે ને, સાંભળો રમેશભાઈ, હા તમારા વિડીયા છે ને યુટ્યુબ ની ચેનલ આવશે ને, એમાં અત્યારે માફીના વિડીયો ભાઈ ચડાવી દે છે જિજ્ઞેશભાઈ, બરાબર? હા એટલે તમને છે ને કોઈ ફોન ન કરે, બીજું કઈ નહીં. કારણ કે આ કાંઈ વાંધો નહીં બાપા. હા, આમાં શું છે ખબર, તમે જે હા. બોલી ગયા ને એ બધે અત્યારે થઈ ગયું. દ્વારકા થઈ ગયું, જામનગર થઈ ગયું, રાજકોટ થઈ ગયું, જુનાગઢ થઈ ગયું, અમરેલી થઈ ગયું, ભાવનગર થઈ ગયું, બધે સુરત થઈ ગયું, બધે સુધી પહોંચી ગયા, સમજી ગયા? હા બાપા, અમારી ભૂલ એટલે છે, ઈ આ પણ સાંભળો નહીં, હું તમને હું કહું છું સાંભળો. હવે આ માફીના વિડીયો મૂકી દઈ ને એટલે બધાને હા. ખબર પડી જાય કે ભાઈ કીધે ભૂલથી બોલાઈ ગયું હતું અને એની માફી માંગી. માંગી લીધી. હા બસ, એટલે અહીંથી હા, વસ્તુ વાંધો પૂરી થઈ જાય, સમજી ગયા? હા, નહીં બોલો કોઈ દી. અને બીજો મારે તમને કહેવાનું છે કે ત્યાં તમે કોઈ અનુસૂચિત જાતિ મતલબ દલિત સમાજના કોઈ દીકરાને કોઈને કોઈક ભાઈ એમ કહેતા હતા કે આગળ અમે આવીએ છીએ ને મારવા ગયા હતા ને એવું બન્યું હતું ના ભાઈ? આપણે ખબર ય નથી ભાઈ. હે? તો એવું ન બોલો. કરતા, કારણ કે આમ જો સમાજનું હોય ને તો આ સમાજના વિડીયોથી પૂરું થઈ જાય. ખોટા એવા વાદ વિવાદમાં પડતા ના નહીં ના, એ ભાઈ. ખોટી વાત છે, તમને ખોટી વાત કરી. પણ હું તમને કહેતો નથી, પણ હું સાંભળો રમેશભાઈ, સાંભળો, હું તમને હા, ખાલી બોલો. વાત કરું છું, સમજી ગયા? ના 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 કે અહીંથી આ પતી જાય ને તો એ સારું, વળી પાછું ઉગાડું થાય ને ના, વધી ના, એકબીજા અમારી તમે વાત સાંભળી લો. હા. જ્યાંથી ગમે ને ફોન આવે, મારે કોઈની બાજે કોઈને પોગું ભગવાન. નહીં બાંધવાનું થતું જ નથી, કોઈને બાધાય થોડું જાય. પેલા મને આપણે કઈ બાધા, આપણે ધંધાથી માણસો છીએ બધા. હા હવે આ ભાઈ રમેશભાઈ, હા તમારે કેટલા ફોન આવ્યા આજે? 15 ઘણા ઘણા આવ્યા. 15 ફોન આવ્યા, 1500 આવ્યા, હાસુ બોલજો. હા એટલા આવ્યા. હા 1500 આવ્યા. હા એમ 1500, ખોટું ન બોલતા. હા ઘણા આવ્યા ભગવાન. એમ નહીં, એટલે નાળિયેર થોડું નીકળ્યું હતું, સારું નીકળ્યું હતું. એ હો 200 આવ્યા છે. એમ નથી, નાળિયેર કેવું નીકળ્યું હતું કહું છું. ના એ તો સારું નીકળ્યું હતું, પણ એ તો ખોરું નીકળ્યું એમ કે મને હરવા કરતા એ. કાંઈ વાંધો નહીં. પણ મારી વાત તમે સાંભળો, હા જો હજી તમારા લીંડા વેરવાવું હોય હા તો આમ આવી જાવ. હું તમારે મોરે આવવાનું છે, ઠાઠે ઠાઠું આવવાનું છે. અમારે ક્યાંય બાપા નથી આવું. તો પછી ઓલા દલિત ના દીકરાને ન્યા જાય ને કોઈ તમે દાદાગીરી ન કરતા હો, તમને પેલા કહી દઉં. ના 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 ના. હા વિરોધ છે ને એટલે કદાચ બરોબર. વિરોધથી તમે નામ આપ્યું હોય. નથી, મારી વાત સાંભળો, મારી છોકરીનો ફોન આવ્યો તો ઈ કામે છે ને તમે ઈના ભાઈ ઘરે છે અને તમે દાદાગીરી કરવા ગયા તા, ધ્યાન રાખજો. અને ભાઈ ના, 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 જિગ્નેશભાઈ હું એને કહી દે ને કે તમારે સરપંચ થકી વાત થઈ ગઈ હો બધી ને કઈ હા. કહી દે. હા એટલે દાદાગીરી ન કરતા હો ને આપણે. ના, ના, જિગ્નેશભાઈ. બાપા ના. હા, બસ. અમારે હુકડા બાજવા જવું એને છે. એ કહી દે ને કે ગામમાં તમારે શું વાત થઈ ગઈ બધી, બરાબર? હા ના ના એ સરપંચ ને શું કર્યું હતું હા. કે આટલું પતાવી દો ને બાપા, બીજું હા કાંઈ કીધું ને તમને, કીધું ને. હા, કીધું હા તો હતું. બસ એટલામાં સમજી જવા કાયદાકીય લડત છે, બરાબર? અને તમારામાં સરપંચ નો ફોન આવ્યો હતો? કોનો તમારામાં સરપંચ નો ફોન આવ્યો હતો? ફોન નથી આવ્યો, મને મજા હતા. જૂના સરપંચ હતા ને હા વગાભાઈ, એને મેં કીધું કે ભાઈ આટલું પતાવી દો ને, મારી ભૂલ થઈ ગઈ છે કીધું. હા બરોબર. એટલે હવે ક્યાંય બાંધવાનું જ હતા પાછા હો. ના 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 હા અમારે હુકડા બાજુ હતી બાપા. હા એમ બાજુ હોય તો હાટે અમને ફોન કરજો, અમે બધા આવશું કાયદાકીય માટે થઈને, પોલીસ ને કાનૂન ને લઈને આવશું ભાઈ. આ ભાઈ બાજુ છે. હા એમ હાલો ઈ ભાઈ જિગ્નેશભાઈ, હા બોલો ભાઈ. એ આ બે વિડીયો છે ને મૂકી દો અત્યારે, ભલે, બરાબર? ભલે. એટલે ફટાફટ બધી ચેનલ માં મૂકી દો, બરાબર? એટલે ભાઈ ને કોઈ ફોન ન કરે, અને કહી દો એને કે ફોન કરે તો કહીજો કે જિગ્નેશભાઈ ને ફોન કરજો, એને કે વાત થઈ ગઈ, વિડીયો મૂકી દીધા, બરાબર? હા ગમે એનો ફોન આવે ને કે જિગ્નેશભાઈ મેં વિડીયો માફીના નામે ભાઈ મોકલી દીધા, જિગ્નેશભાઈ વાત કરી લો, જિગ્નેશભાઈ નંબર લઈ લો. અને ઓલા છોકરાને તો મહેરબાની કરી ન્યા ન જતા, હું તમને પેલા કહી દઉં છું. હા બસ તમને કોઈ એને કહે છે નહીં, અમારે શું લે એને કેવું જોઈએ. હા બસ. બસ હા રેડી. એ હાલો હાલો જિગ્નેશભાઈ કરી નાખો, બરાબર? એ જય હાલો. ભીમ. જય ભીમ. ગુજરાતમાં લખો હતો એટલે દલિત સમાજમાં બોલાઈ ગયું છે, પણ આ શબ્દ હું કોઈ નહીં બોલું, શબ્દ વપરાઈ ગયો છે. હા શબ્દ હું હવે નહીં બોલું આવું કોઈ દે. ગઢિયાની ગળી જાતા નાચનો ડખો હતો તો દલિત સમાજમાં અમારે બોલાઈ ગયું છે, પણ અમે શબ્દ નહીં બોલું એવા, અને હું માફી માંગુ છું. હવે આવું કોઈ નહીં બોલું.